તો કરમમાં હોય ને થાય થાક ને ગિરનારની પરિક્રમા બે સાચી વાત. એક બેને તો વિસામાં લઈ લીધું, મતલબ પથ્થરો છે. જય ભોલેનાથ, વગાડો વગાડો. ઉતારો લઈ લીધો છે. જુઓ રાત્રિનો માહોલ તમને જોવા મળશે. કેમ છો મારા વાલા મિત્રો? ગિરનાર પરિક્રમાની ત્રીજા પડાવમાં તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત છે. આ પરિક્રમાના ત્રીજા પડાવની શરૂઆત કરીએ છીએ આપણે માળવેલા મહાકાળી માતાજીના મંદિરથી બોરદેવી સુધી, અને આ પરિક્રમાના રૂટનું અંતર છે 8 કિલોમીટર. નમસ્કાર મિત્રો, હું સંજય દવે, ગુજ્જુ સંજયમાં આપ તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. તો આ પરિક્રમાના રૂટની સવિશેષ ઓલ ડિટેલ માહિતી મેળવવા માટે આ વિડીયોમાં મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો. તો ગુજ્જુ સંજય ઇઝ ઓન. મિત્રો પાછળ જે ચોકી છે એ માળવેલા પોલીસ ચોકી છે. આપણે માળવેલા બીજા પડાવમાં જે આગળ વધ્યા એની સવિશેષ આ પડાવ અલગ છે. મિત્રો અહીંયા જુઓ, આગળ વાત કરી તેમ પહેલો પડાવ, બીજો પડાવ, ત્રીજો પડાવ, એમ દરેક પડાવે અહીંયા જે પરિક્રમાર્થી આવે છે તે અહીંયા પોતે બધી જ વસ્તુ લઈને આવ્યા હોય તો ઉતારો કરે છે, રાત્રિ રોકાણ કરે છે. ખાસું સીધું હોય તો જાતે રસોઈ બનાવે છે, અને સવાર પડે એટલે વહેલા પરિક્રમા શરૂ કરે છે. જુઓ સામે અગ્નિ પેટાવેલી છે અને રસોઈ થઈ રહી છે. આ સ્થળની નામ પાછળની જે હિસ્ટ્રી છે તે આ મહાકાય વેલાની સાથે સંકળાયેલી છે. તમે જુઓ આ વેલા અત્યારે આવા છે તો વર્ષો પહેલા આ જંગલની અંદર આ વેલા કેવા હશે. જુઓ આ જે વૃક્ષનું થડ લાગે છે ને એ વૃક્ષનું થડ નહીં પરંતુ વેલા છે. આવા જ પ્રકારે પહેલાના સમયમાં વેલા ઘટાટોપ વૃક્ષને એવી રીતે ઘેરી લેતા હતા કે સૂર્યપ્રકાશ પણ નીચે પહોંચી શકતો નહીં. જુઓ આ પણ સામે વેલા છે. જુઓ સિવાય અલગ અલગ પરિક્રમાથી જુઓ ઉતારો લઈ લીધો છે રાત્રિ રોકાણ માટે, અને અહીંયા મસ્ત મજાની રસોઈ બનાવશે, જમશે અને સવારે વહેલા પોતાની પરિક્રમા શરૂ કરશે. જોઈ લીધો વેલા? જય ગિરનાર. આવી જાઓ બહાર. હવે પાછા આગળ વધીએ આપણે. બોલો બોલો. બોરદેવીનો આ જે ત્રીજા પડાવનો પરિક્રમાનો રૂટ છે મિત્રો, એમાં ફરક મારા દ્રષ્ટિએ એટલો છે કે આ રૂટમાં પથ્થરો ખૂબ ઓછા છે, બરોબર? તો એટલે આ જે પરિક્રમાનો રૂટ છે એ સહેલો છે. મને જો આ રીતે માટીવાળા રસ્તા છે, મતલબ પથ્થરો છે પણ ચાલી શકાય એવી જગ્યા છે. પણ માળવેલાની જે આપણે ઘોડી ચડ્યા એમાં તો જગ્યાએ પથ્થર હતા, બરોબર ને? એની જગ્યાએ બોરદેવીનો આ રૂટ છે એ ખૂબ સુંદર છે સડાણ, પણ તેના કરતા થોડું સહેલું છે. જય ભોલેનાથ, વગાડો વગાડો. વાહ ભાઈ, કેમ વાગતું નથી? હનુમાનજી મહારાજ જમી રહ્યા છે અને ખીચડીનું ભોજન. જય ગિરનારી મહાદેવ. ગિરનારી ભરોસા ભારી અલગ ઘણી. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી બાપુ. આ ત્રીજા પડાવ છે મિત્રો બોરદેવી તરફ. ત્યાં વિવિધ માતાજીઓનો પહેરવેશ, હનુમાનજી મહારાજ અને આગળ હમણાં બીજા બાપુ મળ્યા, એવા પ્રકારના વિવિધ વેશભૂષા તમને જોવા મળશે આ પડાવમાં. બાકી માળવેલાની જે ઘોડી છે એમાં કોઈ પણ પ્રકારનો વસ્ત્ર પરિધાન કે વેશભૂષા જોવા મળી નથી. થોડુંક અંધારું થઈ ગયું છે મિત્રો, તો બની શકે કે વિડીયો ક્વોલિટી થોડી ડલ આવશે. જુઓ રાત્રિનો માહોલ તમને જોવા મળશે આ ત્રીજા પડાવમાં. ઠંડી માટે તાપણું કરે છે. આપણે આ બાજુથી બતાવી દઈએ. સૂલો પ્રગટાવો તો તાપણું કરો, સૂલો જ કહેવાય ને. આ બોરદેવીનો રૂટ છે. બંને સાઈડ વડલાની વડવાયું એક જંગલ સ્વરૂપે લઈ લીધું છે, બરોબર ને? બરાબર છે. જય ગિરનાર, જય ગિરનાર. તમે જો ઉપરની તરફ ઘટાદાર વૃક્ષો જોવા મળશે અને મોટી મોટી વેલું. તમને એક જગ્યાએ થડિયું જોવા નહીં મળે, બરાબર ને? બરોબર છે. આમાં શોકમાં એ સાધુ આપે મોંગલ આવશે, મોંગલ આવશે. વાહ વાહ. ગુડાવળી, ગુડાવળી, મોંગલ આવશે.
ત્રીજી ઘોડીનું ચઢાણ શરૂ થઈ ગયું છે મિત્રો. બીજી ઘોડી સેમ જ આ ઘોડી છે, ફરક માત્ર એટલો છે અહીંયા પથ્થરો ઓછા છે અને એટલી જ કરાળ ઘોડી છે. પણ 100% કહેવું પડે કે બીજી ઘોડી કરતાં ત્રીજી ઘોડી સહેલી છે, બરાબર. પણ જેમ જેમ તમે પરિક્રમામાં આગળ વધો તેમ તેમ તમારી શક્તિ ક્ષીણ થતી જાય, એટલે સીધો રસ્તો હોય તો એમ જ લાગે કે મુશ્કેલ છે. બાકી જુઓ આવું ચઢાણ છે. એક વડીલને તમે જુઓ, આ ત્રીજા પડાવમાં બોરદેવી તરફ ખૂબ જ મુશ્કેલ ચઢાણ છે, તેમ છતાં પણ તેમને પકડીને ચડાવવામાં આવી રહ્યા છે. અંધારું થયું. જય ગિરનાર. અત્યારે મિત્રો ત્રીજા પડાવની બોરદેવીની જે ચઢાણ છે, ત્રીજી ઘોડી કહેવાય, એ અત્યારે પરિક્રમાથી ચડે છે. ખાસ અત્યારે અંધારું થઈ ગયું છે અને માથું ગજબ ફાટે છે. અને આ સાઈડ પણ જોઈએ આપણે, જુઓ ખરેખર આ સાઈડ જ જોવા જેવું છે. એક બેને તો વિસામાં લઈ લીધું, આપણે ઉપર જઈને લેવો જ પડશે કે હા જુઓ ખરેખર આજ જોવા જેવો હે ને ગજબ. હા હા થેન્ક યુ. અહીંયા મિત્રો સીડી આવી ગઈ છે, ચલો બરોબર. ત્રીજી ઘોડીના પડાવની અંદર સીડી આવી ગઈ છે. સીડી દેખાય છે એક સુધી સીડી. અને યુવાન વૃદ્ધ વડીલ ભાઈઓ બહેનો બધા ટેકે આવી ગયા, કારણ કે હવે બધાની એનર્જી પૂરી થઈ ગઈ. ભાઈ સાહેબ જો દાદા કેમ ચડે, દાદાની જેવી હાલત છે એમાં કે આપણે ફેર નથી, પણ દાદા યુટ્યુબ ચેનલ વાળા કેવું લાગે શાક? બહુ મસ્ત ફિલિંગ થાય છે. મસ્ત ફિલિંગ થાય. થાક તો ફિલિંગ જેવો જ આવે છે ને. આ તો કરમમાં હોય ને થાય થાક ને ગિરનારની પરિક્રમા બે. સાચી વાત છે, એ 100%ની વાત છે. કર્મમાં હોય ને આ વસ્તુ નસીબ થાય. ચલો ભૈયા, આ હવે આપણે જે ત્રીજી ઘોડીનું ચઢાણ છે બોરદેવીનું, એ સીડી વાળું આવી ગયું છે. અત્યાર સુધી આપણે રફ રસ્તા અને જે કઈ મારા વાલા બોલો, ભાવ છે બોલો, જય ગિરનારી, પ્રેમ છે બોલો, જય ગિરનારી, સારે બોલો, જય ગિરનારી. મિત્રો આપણે બીજા માળવેલાની જે ઘોડી છે ત્યાં એટલે બધી લાઇટની વ્યવસ્થા આમ તો નહીં હોતા જતી, એટલી બધી એટલે સાવ હતી જ નહીં. પણ આ ત્રીજા પડાવની જે બોરદેવીની ઘોડી છે ત્યાં સુંદર એવી લાઇટની વ્યવસ્થાઓ છે. જુઓ આગળ છે કે ભાઈ, આગળ છે, આગળ છે બરોબર. ચેનલનું નામ છે ગુજ્જુ સંજય બ્લોગ અને ખુશાલી સુપર બ્લોગ્સ. અત્યાર સુધી આપણે મિત્રો જે ઘોડી ચડી રહ્યા હતા એ આપણે બોરદેવી ઘોડી કહી રહ્યા હતા, તેને નળ પાણી ઘોડી પણ કહેવામાં આવે છે. તો આ નળ પાણી ઘોડી આપણે સંપૂર્ણ પૂર્ણ કરીને અત્યારે ટોચ ઉપર આવી ગયા છે. અને આ ઘોડી આપણે ઉતરી જઈએ નળ પાણીની એટલે આવી જાય છે બોરદેવી. ત્યાં આપણો ત્રીજો પડાવ પૂરો થાય છે અને ત્યાંથી ગિરનારનો જે ચોથો પરિક્રમાનો પડાવ છે એ ત્યાંથી શરૂ થશે. મિત્રો આ નળ પાણી ઘોડી ચડ્યા પછી એક ચેકપોસ્ટ આવે છે, ત્યારબાદ આ નળ પાણીની જે ઘોડી છે ત્યાં ગિરનાર પરિક્રમા પાણીની એક પરબ છે, ખૂબ જ સુંદર મજાની. જુઓ આ એક પાણીની પરબ છે. અહીંયા પાણી પી લીધા બાદ નીચે ઉતરશું આપણે. તો આપણે અલ્પેશભાઈ ચાલો મિત્રો, તો આપણે સૌથી પહેલા પાણીનું જે પરબ છે ત્યાં પાણી પી લઈએ. બોટલ પણ ભરી દેવામાં આવે છે. બસ બસ બસ. નામ છે ચેનલનું ગુજ્જુ સંજય. જય ગિરનારી. સુંદર મજાનું બાપા સીતારામ ગ્રુપ મહુવા. તમે મહુવાના છો? મારે યાર એક ભાઈ જો આ મહુવાના છે. ઝીણા બાવાની મડીથી તમે બીજા પડાવમાં આગળ વધો છો, એ સિવાય ત્રીજા પડાવમાં જ્યારે આગળ વધો છો તો બીજા નંબરની ઘોડી એટલે કે માળવેલની ઘોડી અને ત્રીજા નંબરની ઘોડી એટલે નળપાણી ઘોડી, જેને બોરદેવીની પણ ઘોડી કહેવામાં આવશે. તો આ બંને રૂટ ઉપર ખૂબ ઓછા
અન્ન ક્ષેત્ર જોવા મળે છે. તેમનું કારણ એવું છે કે આ બંને ઘોડી ખૂબ જ વિકટ છે અને ત્યાં વાહન જઈ શકે તેવી ખૂબ જ ઓછી પરિસ્થિતિઓ છે. એટલા માટે કોઈ નાના મોટા સેવા કેમ્પ, પાણી, શા, શરબત તમને પાસે બાકી ખૂબ ઓછા. એ પણ તમે જ્યારે નળપાણી ઘોડી ઉતરી જાવ છો અને બોરદેવી પહોંચી જાવ છો તો ત્યાં તમને વિશાળ અન્ન ક્ષેત્ર મળશે. તો ત્યાં જઈને તમે પ્રસાદ લઈ શકો છો. બાકી આ બંને ઘોડીમાં ઘણી વખત જો પાણીનું તમારી પાસે રિઝર્વ સ્ટોક ન હોય તો એમના પણ ફાફા પડે. બરાબર, ખૂબ મુશ્કેલી પડે. તો હવે આપણે ઉતરી જઈએ નળપાણી ઘોડી. હજી 6 કિલોમીટર બાકી છે તેવું અહીંયા એક ફોરેસ્ટના સાહેબ નીકળ્યા અને કહી દીધું, એટલે આપણે જે 2 જ કિલોમીટર હાલ્યા છીએ. અને હવે જુઓ આગળ અંધારું છે, આગળ સીડી છે. ભારે ભારે એવો કરવો તાતા पुष्पा पान खाता जाओ, मजेदार पान खाता जाओ। सुप्रीम पान खाता जाओ, मजेदार पान खाओ। खवाय खाओ तय खवाय साचू का 10 रुपया में पान खाओ, मस्त पान। एक कथकली पान खाता जाओ, सुप्रीम पान। मीठा ने मधुरा पान खाता जाओ, मजेदार पान खाता जाओ, फक्त 10 रुपया। નળપાણી ઘોડીમાં મિત્રો શેક સુધી સીડી નથી, થોડી સીડી ઉતરી જાઓ પછી આ રીતે ઉતરવાની કેડી આવે છે. જુઓ આ રીતે કેડી છે, એટલે એવું ના માનતા કે શેક સુધી સીડી જશે. આ પ્રકારના રસ્તામાંથી પણ તમારે આ પરિક્રમાની ત્રીજી જે ઘોડી છે તેમાં આગળ વધવું પડશે. અને લાઈટ છે આ ઘોડીમાં. જો પાણી કેમ ટોવે છે, બધા પાણી વેવે છે આપણી ભાષામાં, મારી ભાષામાં. અહીંયા મિત્રો એક ચાર્જિંગ સ્ટેશન છે. ફ્રી છે કે પૈસા લો? હે પૈસા કેટલા લો? ફૂલ મોબાઈલ ચાર્જ કરવા. જો મિત્રો અહીંયા એક ચાર્જિંગ સ્ટેશન છે. તમારે જેટલી સમય બેસવું એટલા સમયના 50 રૂપિયા છે, બરોબર. બોરદેવીથી થોડેક જ આગળ આવે છે શ્રવણની કાવડ, તો આપણે તેના દર્શન કરી લઈએ. આવો સાથે મળીને. હાલો. ગોવિંદ આચાર્યશ્રીનો જે ઉતારો છે ત્યાં ખૂબ જ સુંદર મજાની સાસનો એક સેવા કેમ્પ છે. તેમની બરોબર સામે ભોજન પ્રસાદ માટેનો પણ અન્ન ક્ષેત્ર છે, બરોબર. તો જ્યારે પણ તમે બોરદેવી નજીક પહોંચી જાઓ તો આવા જ પ્રકારના ભવ્યથી અતિ ભવ્ય અને નાના મોટા અનેકવિધ તમને સેવા કેમ્પ મળી જશે. જય ગિરનારી. ત્રીજા પડાવનું અંતિમ સ્થાન એટલે બોરદેવી. અતિ રમણીય સ્થળ. ત્રીજા પડાવનું અંતિમ સ્થળ એટલે બોરદેવી. ગિરકંદરાઓથી ઘેરાયેલ અતિ રમણીય સ્થળ એટલે બોરદેવી. અહીં આવીને પરિક્રમાર્થીઓ પોતાનો સંપૂર્ણ થાક ઉતારીને ચોથા પડાવ માટે આગળ ઉતરે છે. પણ બોરદેવી નામ કેમ પડ્યું એ અહીં આવેલ પરિક્રમાર્થી પાસેથી જાણ્યું. સાચું કે ખોટું એ ખબર નહીં, કે આ મંદિર છે એ એક વિશાળ બોરડીની નીચે આવેલું છે એટલે બોરદેવી કહેવાય છે. બાકી મિત્રો અહીંથી આપણો ચોથો પડાવ 7 કિલોમીટર છે, જે ભવનાથની તળેટીનો છે. તો આ તમે તો ત્રીજો પડાવ બોરદેવીનો વ્લોગ. આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત.